બગદાણા વિવાદમાં તપાસનું પગેરું હવે કથિત કલાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર સુધી પહોંચતા રાજકીય અને સામાજિક માહોલ ફરી ગરમાયો છે। આજે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને ભાવનગર આઈજી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા અને તેઓ હાજર પણ રહ્યા, પરંતુ પૂછપરછ બાદ તેમને પરત મોકલી દેવાયા હતા। પરંતુ પત્રકારોએ જ્યારે તેમને તપાસ વિશે પૂછ્યું ત્યારે તેઓએ સવાલોથી ભાગતા જોવા મળ્યા। વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। બગદાણામાં કોળી સમાજના યુવક નવનીત બાલદિયા પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી છે અને શરૂઆતથી જ પીડિત નવનીતભાઈ અને કોળી સમાજ દ્વારા મુખ્ય સૂત્રધાર તરીકે જયરાજ આહિરનું નામ લેવામાં આવી રહ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી તપાસ જયરાજ આહિર સુધી પહોંચી નથી, જેના કારણે સમાજમાં રોષ અને શંકા બંને વધતા ગયા। ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને આજે આખરે જયરાજ આહિરને ભાવનગર આઈજી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। એસઆઈટી દ્વારા સવાલો અને પૂછપરછ કર્યા બાદ જયરાજ આહિરને પરત મોકલી દેવામાં આવ્યા છે, પરંતુ જ્યારે તેઓ કચેરીમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે પત્રકારોએ તપાસ અંગે તેમને સવાલો કરતા તેમણે કહ્યું કે તમામ પ્રશ્નોના જવાબ તેમણે આપી દીધા છે અને ફરીથી જો એસઆઈટી તેમને બોલાવશે તો તે હાજર રહેશે, પરંતુ વધુ સવાલો પૂછાતા તેઓ મીડિયા પાસેથી દૂર જતા અને સવાલોથી બચતા જોવા મળ્યા, જેના કારણે મામલે વધુ શંકાના ઘેરામાં આવી ગયો છે। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો તો તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે, ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। એક તરફ પીડિત નવનીત બાલદિયાએ અગાઉ જાહેરમાં કહ્યું હતું કે એસઆઈટી જો સાચી રીતે તપાસ કરશે તો જયરાજ આહિરની ધરપકડ થશે। હવે જયરાજ આહિરને પૂછપરછ બાદ પરત મોકલી દેવામાં આવ્યા છે, એટલે કોળી સમાજમાં ફરી સવાલ ઉઠી રહ્યા છે કે શું એસઆઈટીને કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી કે પછી તપાસ હજુ અધૂરી છે કે જયરાજ આહિર નિર્દોષ છે? આ તમામ પ્રશ્નોના જવાબ તો હવે એસઆઈટીના અંતિમ રિપોર્ટમાં જ સામે આવશે, પરંતુ ત્યાં સુધી સમાજની નજર તપાસ પર જ ટકી રહી છે। તમારું આ મુદ્દે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જણાવો। સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।